અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ એ ડિવિઝન પોલીસે આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ મહિનામાં થયેલી કેટરર્સના માલિકની હત્યા અને લૂંટની ઘટનામાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જે મુખ્ય આરોપીનું આજરોજ રિકન્સ્ટ્રક્શન કરાયું। આ સમયે મૃતકના પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો। રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસની સામે જ પરિવાર આરોપી પર તૂટી પડ્યો હતો। ભરૂચમાં સ્ટાફે જ મોઢામાં બટાટું ઘુસાડી હાથ પગ બાંધીને કેટરર્સના માલિકની હત્યા કરી દીધી હતી, જે બાદ 9 લાખ રોકડ સહિતની લૂંટ કરી। આ ઘટના બાદ પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો, જે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરતી વખતે પોલીસની સામે જ મૃતકનો પરિવાર આરોપી પર તૂટી પડ્યો। હત્યારાને જોતા જ મૃતકની પત્ની લાકડી લઈ દોડી આવી, જ્યારે પરિવારનો એક સભ્ય આરોપીને મારવા દોડી આવ્યો। જો કે પોલીસે સમયસૂચકતા વાપરી આરોપીને સલામત રીતે લઈ ગયા। આ ઘટના અંગે મૃતકની પુત્રીએ જણાવ્યું હતું કે મારા પપ્પાની હત્યા કરીને ગયેલા એ આરોપીને પોલીસે પકડી લીધા છે। એ લોકોએ મારા પપ્પાને ચા પીવડાવી કોઈ દવા આપીને તેમનું મર્ડર કર્યું છે। 2 લોકોએ હત્યા કરી હતી, તેમાંથી એક પકડાઈ ગયો છે। તેને ફાંસીની સજા મળવી જોઈએ। અમારે ન્યાય જોઈએ છે। આરોપીને ફાંસીની સજા થઈ જોઈ, બીજું કશું નથી જોઈતું। मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे। वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे। एक का नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है कि इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कोई कर दिया, जनमन का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशावर धंधा है, ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से निवेदन है, हाथ जोड़ के ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।